ક્યારે એવી પરિસ્થિતિ જોઈ છે જ્યાં કોઈ ઓફિસમાં કે ગ્રુપમાં કોઈ વ્યક્તિ બહુ જ મહેનત કરતી હોય, એકદમ પ્રામાણિક હોય. હા, અને બધું જ એકદમ નિયમો પ્રમાણે કરતી હોય. બરાબર. પણ છતાંય એ વ્યક્તિ અચાનક જ પાછળ રહી જાય છે, અથવા તો કોઈ બીજું એનો પોતાના ફાયદા માટે ઉપયોગ કરી લે છે. અને એની સામે અમુક લોકો એવા હોય છે જે બહુ કંઈ કરતા દેખાતા નથી, મતલબ બહુ બોલતા પણ નથી. પણ આખી પરિસ્થિતિ પર એમનો જ કાબુ હોય છે, સાચું ને? એકદમ સાચું. તો આવું કેમ થાય છે? આજના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં, આ ડીપ ડાઇવમાં આપણે આ જ સમજવાના છીએ. આપણી પાસે આજે એક બહુ જ રસપ્રદ ઓડિયોબુકની ટ્રાન્સક્રિપ્ટ છે. હા, અને આ સોર્સ એક બહુ જ કડવી પણ સાચી વાસ્તવિકતા બતાવે છે. દુનિયા કોઈ આદર્શ નિયમોથી નથી ચાલતી. એટલે એ માનવ મગજની છુપાયેલી કામગીરી અને સત્તાના સમીકરણોથી ચાલે છે, રાઈટ? બિલકુલ. આપણે હંમેશા એવું માની લઈએ છીએ કે સારું કરવાથી હંમેશા સારું જ ફળ મળશે. પણ વાસ્તવિક દુનિયાના નિયમો થોડા અલગ છે. તો સત્તા અને નિયંત્રણની આ રમત સમજતા પહેલા મને લાગે છે કે આપણે પેલી ગેરસમજ દૂર કરવી પડશે. પેલો મેકિયાવેલિયન માઇન્ડસેટ વાળો મુદ્દો. હા, કારણ કે જ્યારે પણ આ મેકિયાવેલિયન શબ્દ સંભળાય એટલે લોકોને લાગે કે કોઈ બહુ ચાલાક કે સ્વાર્થી માણસની વાત થાય છે. હા, એવું જ લાગે કે કોઈનું ખરાબ કરનાર વ્યક્તિ હશે. પણ આપણા સોર્સ મુજબ આ બહુ જ અધૂરી સમજ છે. નિકોલો મેકિયાવેલીએ એવું ક્યારે નહોતું કહ્યું કે ખરાબ કે નિર્દયી બનો. એમનો સિદ્ધાંત ખાલી એટલો જ હતો કે દુનિયા જેવી હોવી જોઈએ તેવી નહીં, પણ જેવી છે તેવી જુઓ. મતલબ વાસ્તવિકતા સ્વીકારવી. આપણે એવી કલ્પનામાં રાચતા હોઈએ છીએ કે લોકો હંમેશા નૈતિક રહેશે, હંમેશા વફાદાર રહેશે. પણ સોર્સ કહે છે કે માણસ હંમેશા નૈતિક નથી હોતો. સાચી વાત. માણસ પરિસ્થિતિ મુજબ વર્તે છે. જ્યારે પરિસ્થિતિઓ બદલાય, સત્તાનું સંતુલન બદલાય, ત્યારે લોકોના સિદ્ધાંતો પણ બદલાઈ જાય છે. તો આ તો એવી વાત થઈ ને કે દુનિયા હંમેશા ન્યાયી રહેશે એવી અપેક્ષા રાખવી એ જંગલમાં જઈને સિંહ માંસ નહીં ખાય એવી અપેક્ષા રાખવા જેવું છે. એકદમ સચોટ ઉદાહરણ આપ્યું. સિંહનો સ્વભાવ માંસ ખાવાનો જ છે. પણ એક મિનિટ, જો લોકો સ્વાર્થ પ્રમાણે બદલાઈ જતા હોય તો શું કોઈના પર વિશ્વાસ જ ન કરવો? એટલે શું આ વિચારધારા આપણને બહુ શંકાશીલ અને નકારાત્મક નથી બનાવી દેતી? ના, આ જ તો સમજવાનું છે. આ વિચારધારા પેરાનોઇડ બનવા માટે નથી, પણ જાગૃત બનવા માટે છે, અવેર બનવા માટે. શંકાશીલ વ્યક્તિ હંમેશા ડરમાં જીવે છે. હા, એને એમ જ લાગે કે બધા એની સામે કાવતરા કરી રહ્યા છે. બરાબર. જ્યારે એક મજબૂત અને જાગૃત વ્યક્તિ અપેક્ષાઓ પર નથી જીવતી. એ લોકોના વર્તનની પેટર્ન સમજે છે. એ અવેર રહે છે કે દરેક સ્મિત પાછળ સાચી મિત્રતા નથી હોતી. ઓહ, અચ્છા. એટલે એ એક પ્રકારનું ઇમોશનલ શોક એબ્ઝોર્બર છે. તો એકવાર આપણે આ વાસ્તવિકતા સ્વીકારી લીધી, હવે આગળ એ સમજવું પડે કે આ વાસ્તવિક દુનિયામાં સત્તા ખરેખર કઈ રીતે કામ કરે છે. સોર્સમાં પેલી બહુ મસ્ત વાત હતી ને કે સત્તા ક્યારે બૂમો નથી પાડતી. હા, મોટે ભાગે લોકો સત્તાને ત્યાં શોધે છે જ્યાં તે સૌથી નબળી હોય છે. જેમ કે ગુસ્સો, મોટો અવાજ કે કોઈ હોદ્દાનો રોફ. પણ હકીકતમાં જે સત્તા દેખાય છે એ નબળી હોય છે. એટલે સાચી સત્તા હંમેશા અદૃશ્ય હોય છે? બિલકુલ. સાચી સત્તા મૌનમાં છે, યોગ્ય સમયની રાહ જોવામાં છે. સત્તા બળજબરીથી કે ડરાવીને નથી આવતી. તો એ આવે છે ક્યાંથી? નિર્ભરતામાંથી, ડિપેન્ડન્સમાંથી. જે વ્યક્તિની સૌથી વધુ જરૂર હોય છે ને, સત્તા એની પાસે જ હોય છે. જો કોઈ કામ તમારા વિના અટકી પડતું હોય તો સત્તા આપોઆપ તમારી પાસે છે. વાહ! એટલે પેલી દેખાતી સત્તા તો મોટા વાવાઝોડા જેવી છે. અવાજ બહુ કરે, વિનાશ વેરે, પણ થોડી વાર માટે જ હોય. અને પેલી અદૃશ્ય સત્તા ગુરુત્વાકર્ષણ બળ જેવી? હા, બહુ સરસ સરખામણી છે. ગુરુત્વાકર્ષણ દેખાતું નથી, પણ બધું જ શાંતિથી નિયંત્રિત કરે છે. અને એટલે જ સોર્સ કહે છે કે ગુસ્સો, ઈર્ષ્યા કે અસુરક્ષા એ ખરેખર પાવર લીક છે. પાવર લીક? એટલે સત્તા ગુમાવવાની નિશાની? હા. જો નાની વાતમાં ગુસ્સો આવી જાય કે કોઈ તમને ઉશ્કેરી શકે તો સમજી લેવું કે એનો તમારા પર કાબૂ છે. સાચી સત્તા તાર્કિક હોય છે, ભાવનાત્મક નહીં. શાંત રહેવું એ નબળાઈ નથી, પણ સર્વોચ્ચ નિયંત્રણ છે. બરાબર. પણ આ અદૃશ્ય સત્તા કામ કઈ રીતે કરે છે? મને યાદ છે સોર્સમાં માનવ વર્તનના અમુક છુપાયેલા નિયમોની વાત કરવામાં આવી છે. હા, અને આ એવા નિયમો છે જે આપણને કોઈ શાળાઓમાં નથી શીખવતું. સૌથી પહેલો નિયમ એ છે કે નિર્ણયો હંમેશા તાર્કિક નથી હોતા. એટલે
માણસ પહેલા અનુભવે છે અને પછી તર્ક શોધે છે, એવું? બિલકુલ. માણસ પહેલા ફીલ કરે છે અને પછી એ નિર્ણયને સાચો ઠેરવવા માટે લોજિક શોધે છે. અને બીજું એ કે સફળતા મેળવવાના આનંદ કરતાં નિષ્ફળતાથી બચવાનો ડર માણસને વધુ પ્રેરે છે. ઓહ, એટલે નિર્ણયો ડરથી પ્રેરિત હોય છે. અને પેલો ત્રીજો નિયમ, અહંકાર, એ માણસનો સૌથી મોટો બ્લાઇન્ડ સ્પોટ છે. હા, અને લોકો તર્કને નહીં પણ સ્ટેટસ અને આત્મવિશ્વાસને અનુસરે છે. પણ એક મિનિટ, હું આમાં થોડો વિરોધ કરીશ. આપણે બધા તો પોતાને બહુ બુદ્ધિશાળી અને લોજિકલ પ્રાણીઓ માનીએ છીએ ને? આપણે અંતરિક્ષમાં પહોંચી ગયા છીએ, આટલી ટેકનોલોજી બનાવી છે, તો આ વાત કઈ રીતે સ્વીકારવી કે માણસ તર્કથી નથી ચાલતો? આ બહુ સ્વાભાવિક પ્રશ્ન છે. પણ જુઓ, બાયોલોજી પ્રમાણે આપણું મગજ લાખો વર્ષોથી ઉત્ક્રાંતિ પામ્યું છે. મગજનો જે ભાગ લાગણીઓ અને ડરને કંટ્રોલ કરે છે, જેને એમેગ્ડેલા કહેવાય, અચ્છા. એ તાર્કિક ભાગ કરતાં ઘણો જૂનો અને ઝડપી છે. નિર્ણય લેતી વખતે લાગણીઓ માઇક્રોસેકન્ડ્સમાં કામ કરે છે, જ્યારે તર્કને એક્ટિવ થતા સમય લાગે છે. અને બીજું કે માનવ મગજ અસમંજસથી બહુ ડરે છે. એને ડાઉટ નથી ગમતો. એટલે હંમેશા નિશ્ચિતતા શોધે છે. બરાબર. એટલે જ લોકો ઘણીવાર કોઈ સાચા પણ ડરેલા માણસ કરતા કોઈ ખોટો પણ એકદમ આત્મવિશ્વાસુ માણસની પાછળ ચાલવાનું પસંદ કરે છે. આત્મવિશ્વાસ મગજને એક જાતની સુરક્ષાનો આભાસ આપે છે. અચ્છા. અને અહંકારવાળી વાત? અહંકાર એ મગજનું સેન્સર છે. જો કોઈ તમારા વખાણ કરીને અહંકાર સંતોષે તો તમારું તાર્કિક મગજ કામ કરતું બંધ થઈ જાય. તમે સામેવાળાના છુપા ઈરાદા જોઈ જ ન શકો. આ તો બહુ ખતરનાક કહેવાય, કારણ કે જ્યારે માનવ સ્વભાવની આ જ નબળાઈઓનો કોઈ પોતાના અંગત ફાયદા માટે ઉપયોગ કરે, ત્યારે પેલું મેનિપ્યુલેશન શરૂ થાય છે ને? હા, પણ અહીં પ્રભાવ પાડવો એટલે કે ઇન્ફ્લુઅન્સ અને મેનિપ્યુલેશન વચ્ચેનો ભેદ પારખવો બહુ જરૂરી છે. હા, કારણ કે બંને બહારથી તો સરખા જ લાગે, બંનેમાં કોઈને મનાવવાની જ વાત છે. પણ ઇન્ફ્લુઅન્સ સામેવાળી વ્યક્તિને સશક્ત બનાવે છે. એમાં પારદર્શિતા હોય છે અને પસંદગીની સ્વતંત્રતા હોય છે. જ્યારે મેનિપ્યુલેશન વ્યક્તિને અસુરક્ષિત અને મૂંઝવણમાં મૂકી દે છે. તો રોજબરોજના જીવનમાં કોઈ આ મેનિપ્યુલેશનને ઓળખી કઈ રીતે શકે? આના સંકેતો શું છે? આપણા રિસર્ચમાં આના સ્પષ્ટ સંકેતો છે. સૌથી પહેલી નિશાની છે વિના કારણ ઉતાવળ કરાવવી. એટલે કોઈ એમ કહે કે અત્યારે જ નિર્ણય લેવો પડશે. હા, એક્ઝેક્ટલી. જેથી તમારા મગજમાં ભય ઊભો થાય અને તાર્કિક મગજ બંધ થઈ જાય. બીજું છે અડધું સત્ય કહેવું. પૂરી માહિતી ના આપવી એ જુઠ્ઠું બોલવા કરતાં વધુ ખતરનાક છે. ઓહ, અને પેલું વારંવાર ગિલ્ટ મહેસૂસ કરાવવું, એટલે કે અપરાધ ભાવ. બિલકુલ. અને વ્યક્તિના મનમાં પોતાના જ વિચારો વિશે શંકા ઊભી કરવી. પેલું જેને ગેસલાઇટિંગ કહેવાય છે ને, એ. હા, ગેસલાઇટિંગ. જ્યાં સામેવાળો એવું ફીલ કરાવે કે આવું તો ક્યારેય બન્યું જ નથી, આ તારો જ વહેમ છે, આ તો આત્મવિશ્વાસ જ તોડી નાખે. અને આમાં સૌથી ભયાનક છે વખાણ અને સજાનું ચક્ર, પ્રિઝન પનિશમેન્ટ સાયકલ. એ શું છે? એટલે ક્યારેક ખૂબ મહત્વ આપવામાં આવે, પ્રેમ દર્શાવવામાં આવે અને અચાનક જ કોઈ પણ વાંક વિના એકદમ કઠોર વર્તન કરવામાં આવે. અચ્છા, એટલે અણધારી રીતે વર્તન બદલવું. હા, આનાથી મગજમાં પેલું ડોપામાઇનનું વ્યસન ઊભું થાય છે. વ્યક્તિ ગભરાઈને ફરીથી એ પ્રેમ મેળવવા કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. આ ખરેખર ડરાવણું છે. પણ મારો પ્રશ્ન એ છે કે જો આટલું બધું નુકસાનકારક હોય તો લોકો આનો આટલી સરળતાથી શિકાર કેમ બની જાય છે? શું એમને અંદરથી ખબર નથી પડતી? કારણ કે મેનિપ્યુલેશન ક્યારેય ખુલ્લા ચહેરે નથી આવતો. એ ક્યારેય એમ નહીં કહે કે હું તારો ઉપયોગ કરીશ. એ હંમેશા મદદ, પ્રેમ કે સહાનુભૂતિનો માસ્ક પહેરીને જ આવે છે. મતલબ શરૂઆતમાં તો એ સાચો હિતેચ્છુ જ લાગે. હા, અને જ્યારે વિશ્વાસ બંધાઈ જાય ત્યારે ધીમે ધીમે નિયંત્રણ લેવાનું શરૂ થાય. તો પછી આનાથી બચવું કઈ રીતે? આટલી જટિલ અને છુપી રમત ચાલતી હોય તો પોતાની જાતને સુરક્ષિત રાખવા શું કરવું? શું પથ્થર દિલના બની જવું જોઈએ? ના ના, પથ્થર દિલના બનવું એ કોઈ ઉકેલ નથી. એ તો સૌથી મોટી નબળાઈ છે. અહીં સાચો ઉકેલ છે ઇમોશનલ ડિટેચમેન્ટ, એટલે કે ભાવનાત્મક અલિપ્તતા. એટલે લાગણીહીન થવું એવું નહીં, પણ લાગણીઓમાં આંધળા ન થવું, રાઈટ? એકદમ સાચું. જ્યારે કોઈ તમને ઉશ્કેરવાનો પ્રયાસ કરે, જેને આપણે ટ્રિગર કહીએ છીએ, હા, ત્યારે તરત જ રિએક્શન આપવું એ નબળાઈ છે.
ખરી તાકાત એ ટ્રિગર અને પ્રતિક્રિયા વચ્ચે થોડી જગ્યા રાખવામાં છે. એ 2-3 સેકન્ડના ખાલી સમયમાં તમે નક્કી કરી શકો કે પ્રતિક્રિયા આપવી છે કે નહીં. બરાબર. મને પેલું થિયેટરવાળું ઉદાહરણ બહુ ગમ્યું. આ અલિપ્તતા તો થિયેટરમાં ફિલ્મ જોવા જેવી વાત છે. હા, એ કેવી રીતે જરા સમજાવો. એટલે ધારો કે કોઈ વ્યક્તિ થિયેટરમાં ઇમોશનલ ફિલ્મ જોઈ રહી છે. એ રડે છે, હસે છે, પણ એના મનના એક ખૂણે બરાબર ખબર છે કે એ સુરક્ષિત છે અને પડદા પર જે ચાલે છે એ વાસ્તવિક નથી. એ ફિલ્મ સાથે જોડાયેલી છે પણ છતાંય અલગ છે. વાહ, બહુ જ સચોટ સરખામણી છે આ. વાસ્તવિક જીવનમાં પણ આ જ સ્થિતિ લાવવાની છે. અને સ્વબચાવ માટે બીજું અગત્યનું પગલું છે પોતાની સીમાઓ એટલે કે બાઉન્ડ્રીઝ નક્કી કરવી. હા, અને સૌથી મોટી વાત એ કે આ સીમાઓ માટે કોઈને ખુલાસા આપવાની જરૂર નથી. કોઈ પૂછે કે આવું કેમ, તો લાંબા જવાબો ના આપવા. બિલકુલ નહીં. જેટલા વધારે ખુલાસે આપશો, સામેવાળી વ્યક્તિ સીમાઓ તોડવાની દલીલો એટલી જ વધારે શોધશે. ના, એ પોતે જ એક સંપૂર્ણ વાક્ય છે. ટૂંકમાં કહીએ તો જાગૃતિ એ જ મેનિપ્યુલેશનની એકમાત્ર દવા છે. તો આજના આ ડીપ ડાઇવનો નિચોડ ખરેખર બહુ ઊંડો છે. આપણે એ સમજ્યા કે સત્તા અને મનોવિજ્ઞાન એ પોતે ખરાબ કે સારા નથી. એ તો તટસ્થ છે, એક સાધન છે. હા, એકદમ છરી જેવું. શાક પણ સમારાય અને નુકસાન પણ કરાય. જો સત્તાનો ઉપયોગ માત્ર અહંકાર સંતોષવા થાય તો અંતે એકલતા જ મળે છે. ડરથી મેળવેલી વફાદારી નકલી હોય છે. પણ જો એનો ઉપયોગ પોતાની અને પોતાના લોકોની સુરક્ષા માટે થાય તો લોકો સન્માન આપે છે. અને આપણા વિશ્લેષણનો હેતુ કોઈને દબાવવાનો કે રમત રમવાનો બિલકુલ નથી. સાચી વાત છે. આ તો ઓફિસ કે સંબંધોમાં જે સત્તાની અદ્રશ્ય રમતો ચાલે છે એમાં પોતાનું શોષણ થતું અટકાવવા માટે છે. અંધકારમાંથી બહાર આવવું એ જ સૌથી મોટી જીત છે. પણ આ બધી વાતો પરથી મારા મનમાં એક નવો વિચાર આવે છે. શું? જો સત્તા સંપૂર્ણપણે નિર્ભરતા પર જ આધારિત છે, મતલબ જેની આપણને સૌથી વધુ જરૂર છે એ જ આપણા પર સત્તા ભોગવે છે. હા, એ તો આપણે જોયું. તો જરા વિચારો કે ભવિષ્યમાં શું થશે જ્યારે માનવજાત પોતાની રોજબરોજની જરૂરિયાતો માટે નિર્ણયો લેવા માટે એઆઈ કે મશીનો પર સંપૂર્ણપણે નિર્ભર થઈ જશે. ઓહ, અચ્છા. ત્યારે સાચી સત્તા કોના હાથમાં હશે? શું આપણે અજાણતા જ આપણી સત્તા ટેકનોલોજીને સોંપી રહ્યા છીએ? અને જો એવું થાય તો આ અદ્રશ્ય સત્તાના નિયમો આપણા માટે શું પરિણામ લાવશે? આ એક એવો પ્રશ્ન છે જે ખરેખર વિચારવા મજબૂર કરી દે છે. તો આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય અને નવા સ્રોતો સાથે.